તો મિત્ર મેન વર્સિસ વાઇલ્ડ આદિવાસી ચેનલમાં ફરીથી આપનું સ્વાગત છે. મિત્ર મારું એક રીતે હિન્દી ચેનલ છે, પરંતુ આજે મેં ગુજરાતીમાં વાત કરવા માંગીશ. હું એક આદિવાસી વ્યક્તિ છું અને આજે મેં જે જોયું તે બાબતે કશુંક ચર્ચા કરવા માંગીશ. મિત્ર આપણે જોઈએ છે કે આપણું જે ગુજરાત છે, ગુજરાતમાં ચર્ચા થાય છે કે વિકાસ ગાંડો થયો છે. વાત બરાબર છે, પરંતુ વિકાસ જે ગાંડો થયો છે એમાં મેં કશુંક ધ્યાન ધરવા માંગીશ. જે વિકાસ ગાંડો થયો છે એની જે આપણે રૂપરેખા જોઈએ કે ઉદાહરણ જોઈએ તો વિકાસ શું ગાંડો થયો છે, એક બાબત મેં તમને કહેવા માંગીશ. સ્પેસ ટેકનોલોજીથી રસ્તાઓ બનાવવામાં આવેલા છે. એવી તો કેવી સ્પેસ ટેકનોલોજી વાપરવામાં આવી છે કે ખાડા દેખાય છે. કદાચ આપણે સ્પેસમાંથી જઈએ, સ્પેસ પણ કન્ફ્યુઝ થઈ જશે કે રસ્તાઓમાં જે ખાડા છે આ ચંદ્રના ખાડા છે કે પછી પૃથ્વી પર બનેલા રસ્તાઓના ખાડા છે. આને વિકાસ સમજીએ આપણે. વિકાસની પરિભાષા શું છે? બીજું, આજે વિકાસ માટે ગુજરાત છે, ગુજરાતનું ઉદાહરણ લઈએ. ગુજરાતમાં દારૂબંધી છે, સાચી વાત છે, પરંતુ ઠેર ઠેર જે પોલીસ છે તે હપ્તા લેતી દેખાઈ રહી છે. શું આ વિકાસ છે? ઠેર ઠેર જ્યાં બી અડ્ડાઓ છે બેફામ રીતે ચાલી રહ્યા છે ને ખુલ્લેઆમ જે રીતે જ્યાં દારૂ ચાલુ છે, મહારાષ્ટ્ર છે, દિલ્હી છે, ત્યાં બારમાં જે રીતે બેસીને લોકો દારૂ પી રહ્યા છે, આ રીતે જ ગુજરાતમાં પણ મને દેખાઈ રહી છે. શું આ વિકાસ છે? પછી કહેવા માંગીશ, આજે મેં જાતે જે નજરે મેં જોયું છે તે તમને મેં બતાવવાનો પ્રયત્ન કરીશ. ખેડૂતો રાત દિવસ કરીને ચોમાસાના ટાઈમ છે ધાન ખેતરમાં નાખતા હોય છે. કદાચ સરકારનો એવો વિચાર હોય છે કે કદાચ પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતનું ધ્યાન દોરવું છે ને પ્રાકૃતિક ખેતી કરાવે છે, વાંધો નહીં. પણ જ્યારે ખેડૂત જ્યારે ખેતી કરતો હોય છે ત્યારે ખેડૂતે ગમે ત્યાંથી લોન લઈને કે ગમે ત્યાંથી વ્યાજે પૈસા લઈને ખેતી કરતો હોય છે, બરાબર? જ્યારે આ ખેતી કરે છે તો જો પ્રાકૃતિક ખેતી તરફ તમારું ધ્યાન ધરવું હોય તો પછી પર્યાપ્ત માત્રામાં ખેડૂત પાસે જે પણ પ્રાકૃતિક ખેતીને લગતું ખાતર હોય તે પહોંચતું કરવું પડે. ખેડૂત પાસે તો ખાતર જ નથી. આજે જાતે નજરે આ ગુજરાત રાજ્ય છે, ગુજરાતમાં તાપી જિલ્લો છે અને સોનગઢ તાલુકાના સોનગઢમાં મેં ગયો હતો. સોનગઢ તાલુકો અમારો પડે છે, ત્યાં મેં જોયું. તો સોનગઢમાં મેં જ્યારે ગયો, ગઈકાલે જે બબાલ થયેલો એ બાબતે મેં ધ્યાન દોરવા માંગીશ કે એને લઈને જ મેં ગયો હતો. તો ખેડૂતો જે છે રાતના 4 વાગ્યાથી, કોઈ 3 વાગ્યાથી, કોઈ 12 વાગ્યાથી, કોઈ 1 વાગ્યાથી આવીને જે ફર્ટિલાઇઝર વેચતી દુકાનો હોય છે ત્યાં જઈને બેસી જાય છે. શા માટે બેસે છે? ખેડૂતને આ સમયે જે પણ ડીએપી છે કે જે પણ યુરિયા ખાતર છે તે જે ચાવલની ખેતી અમારે અહીંયા થતી હોય છે તેને લઈને ખેડૂતે પોતાના ખેતરમાં જતો હોય છે ને એમાં ખેતરમાં ડીએપી કે યુરિયા નાખવાનો પ્રયત્ન કરતો હોય છે ને એના માટે જ એ આ ખાતર મેળવવા માટે જે પણ ફર્ટિલાઇઝરની દુકાનો છે ત્યાં જઈને આ મેળવવાનો પ્રયત્ન કરતો હોય છે, પણ એને મળી નથી રહ્યું. રાત્રેથી લઈને લાઈન લગાવે છે, પણ એને ખબર નથી કે પછી મને આજે આ યુરિયા મળશે કે નહીં મળશે. કદાચ એવા પણ ખેડૂતો છે જેમને 1 મહિનાથી લટકી રહ્યા છે કે મને ખાતર કેમ નથી મળતું.
આ સમયનો દાખલો મેં તમને બતાવવા માંગીશ. સોનગઢનો ખેડૂતને એટલી તકલીફ થઈ રહી છે કે એમને ખાતર નથી મળી રહ્યું. કદાચ પ્રાકૃતિક ખેતી તરફ તમારે ધ્યાન ધરવું હોય તો પ્રાકૃતિક ખેતીને લગતા જે પણ સિસ્ટમ છે ખેડૂત સુધી તમે પર્યાપ્ત માત્રામાં પહેલા પહોંચાડી દો, પછી તમે ધ્યાન ધરવાનો પ્રયત્ન કરો. પણ અત્યારે ખેડૂત લોન લે છે, હપ્તા લે છે અને ખેતી કરે છે. જ્યારે એને પૂરતી માત્રામાં ખાદ્ય પદાર્થ મળતો નથી તો ખેતીના લીધે એનું પાક નુકસાનનો સંભાવના રહે છે. ને પાક નુકસાન થવાથી જ આજે ઘણા ગુજરાતમાં કે દેશભરમાં ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. તે પણ એક પ્રશ્ન છે. તો એ બાબતે જ મેં આજે થોડુંક જાણવાનો પ્રયત્ન કર્યો છે. એ તમને બતાવવા માંગીશ શું છે આ સિસ્ટમ. બરાબર, કદાચ આને આપણે વિકાસ ગાંડો કહી શકીએ કે પછી આવો વિકાસ આપણે હોય તો આપણને જોઈતો નથી. કદાચ તમે શાયદ પીએમ કિસાન સન્માન નિધિ, કિસાનનું સન્માન થાય છે, 2000 રૂપિયા આપવામાં આવે છે. એના બદલે 1 મહિનાથી કિસાન ખાદ્ય એટલે કે જે યુરિયા વાળા માટે લાઈનમાં ઉભો રહેતો હશે એને વિકાસ આપણે કહીશું. આ વિકાસ કહેવાય. 2000 તમે આપી દો છો, બરાબર, એના બદલે તમે 2000 ખેડૂત પાસે તમે 15000 લો છો. એ પણ 3 મહિને નહીં, દર મહિને લે છો એમ મેં માનું છું. કારણ કે ખેડૂત તો લટકે છે ને. ખેડૂત જ્યારે ભાત વેચવા જાય છે ત્યારે તમે એને કેટલામાં ભાત લે છો? 400 રૂપિયા. જ્યારે ખેડૂત ખરીદી કરવા જાય છે ખાતર ત્યારે તમે કેટલામાં એને આપો છો? 400 રૂપિયામાં 1 કિલો. ને તમે એક ખેડૂત વેચવા જાય છે ત્યારે 20 કિલોમાં તમે એમને 400 રૂપિયા આપો છો. થોડુંક શરમ કરો સરકાર. સારું, આ બાબતે મેં થોડુંક તમને જે પણ મેં આજે જોયું છે તે બતાવવા માંગીશ. તો આ વિકાસ હોય તો આપણને આવો વિકાસની જરૂર નથી. ને આજે આવો વિકાસ હોય તો આપણે કોંગ્રેસનો પણ એક ધ્યાન ધરવા માંગીશ. કોંગ્રેસ વિરોધ પાર્ટી છે તો તમે વિરોધ કરો. કદાચ આ ખેડૂતને જરૂર છે તમે ડીએપી પહોંચાડવાનો પ્રયત્ન કરો. કદાચ ખેડૂતો તકલીફમાં છે તેને નજીક જઈને ઉભા રહો. જે તમે નહીં જઈશો ને નથી જતા એના લીધે જ આજે ત્રીજી પાર્ટી આમ આદમી પાર્ટી ઉભરી છે. બરાબર, એટલા માટે જે ચેતર વસાવા આપણું સાહેબ છે ખેડૂતો માટે કે પછી આદિવાસી સમાજ માટે હંમેશા લડતા હોય છે. વાત બરાબર છે એમની. આ રીતે જ હમણાં ગોપાલ ઇટાલિયા છે એ ભાઈ પણ આમ આદમી પાર્ટી વતી લડી રહ્યા છે. આનું શું આપણે કારણ હોઈ શકે? આનું કારણ એક જ છે કે કોંગ્રેસ લડત આપી રહી નથી ને એના લીધે આમ આદમી પાર્ટી જે છે જે ભાજપની સામે અત્યારે લડત આપવા માટે તૈયાર થઈ છે. કદાચ મેં તમને વિડીયોમાં બતાવવાનો પ્રયત્ન કરીશ કે ખેડૂતો કઈ રીતે તકલીફમાં છે. બરાબર, જો જેને સમજાય એના માટે છે. બરાબર, ને જે સરકાર સમજે તો આ ખેડૂતો માટે કશું કરશે એવી પણ આશા મેં રાખીશ. બરાબર, तो वेलकम टू भारत निविदा लैंड समाचार और मैं हूँ रिपोर्टर शैलेश गामी. और गाइस ये मैं गुजरात से बोल रहा हूँ और गुजरात से ये तापी डिस्ट्रिक्ट के सोनगढ़ तालुका पड़ता है. और यहाँ से ही मैं कुछ आपको किसानों के विषय को लेकर कुछ बताना चाहूँगा कि किसानों को आज कैसी तकलीफ होती है. मेरे पीछे आप देख पा रहे होंगे वहाँ पे पूरे जो किसान हैं वो पूरे आज लाइन से लग रहे हैं और वो भी डीएपी के लिए. सोनगढ़ तालुका ये है और सोनगढ़ तालुका में कोई विनायक फर्टिलाइजर है. यहाँ पे किसानों जो है वो यूरिया डीएपी लेने के लिए आए हैं. तो आज जो किसान है वो चावल की यहाँ पे ज़्यादातर खेती होती है और किसान ज़्यादातर ये डीएपी डालते हैं. और जो सरकार है मौजूदा उनका कहना है कि वो अभी जो भी खेती है उसको प्राकृतिक रूप से करना चाह रहे हैं. लेकिन जो प्राकृतिक करने के लिए आपके पास पूरा जो भी पर्याप्त मात्रा में जो भी प्राकृतिक खाद है वो आपके पास अवेलेबल ही नहीं है. तो ये जब प्राकृतिक खेती की और जाने की बात ही रह जाती है. जब पूरा आपके पास स्टॉक हो पूरे किसानों तक पहुंच जाए उसके बाद आप प्राकृतिक खेती के बारे में सोच सकते हैं. लेकिन यहाँ पे यह है कि जब ये किसान अपना हफ्ता या लोन लेके जो पैसे लाते हैं
और उससे खेती करते हैं और टाइम पे वो जब भी हफ्ता है वो भरना भी रहता है इनको। तो ये लोग ये सोचते हैं कि पर्याप्त मात्रा में कम से कम समय में ये डीएपी डाल के ज़्यादा उपज ले लें। लेकिन जब किसान जब ये परिस्थिति हम लोग देखते हैं कि वो खेती के टाइम और ये टाइम पे धान डालने की या तो कचरा निकालने का ये वो सब कुछ काम रहता है, वो छोड़ के भी किसान की ये हालत हो गई है कि रात से आके खड़े रह जाते हैं। जहाँ पे फर्टिलाइज़र की दुकान है वहाँ पे आके खड़े रहते हैं और रात भर खड़े रहने के बावजूद भी इनको जो यूरिया या फर्टिलाइज़र है वो जो लेने के लिए आशा रख के रहते हैं वो मिल नहीं पा रहा है। ये नज़ारा यहाँ सोनगढ़ में बना हुआ है, वो पूरा नज़ारा मैं आपको दिखाने की कोशिश करूँगा। आप मेरे साथ बने रहना और भारत न्यूजीलैंड समाचार के साथ जुड़ के ये नज़ारा देखने की कोशिश करना। हाँ મિત્ર, તમને શું મુશ્કેલી પડે છે? ક્યારથી તમે આવેલા છે અને શું લેવા માટે આવ્યા છો અહીંયા? અમે ઉરિયા લેવા માટે આવેલા છે, 1 મહિનોથી ધક્કા ખાતા છે અહીંયા. ઉરિયા નથી બોલતા. બરાબર. અમે ખેતી કરીએ કે ઉરિયાની પાછળ દોડીએ અમે? બરાબર બરાબર. તો અમે શું કરવાના હવે? ખેતી કરીએ કે પછી ફાંસી ખાઈને લટકીને મરી જઈએ? બરાબર, સાચી વાત છે તમારી. તો સરકાર આના પર ધ્યાન દોરે. બરાબર. તો શું કહેશો તમે? આ જે મુદ્દો છે આ મુદ્દામાં બીજેપી સરકારે ખરેખર ફેલ છે કહેવાય કે પછી કોંગ્રેસ સારી હતી આના રીતે જોઈએ તો? કે રોજીરોટી કરવા જઈએ અમારા હિસાબે. હા, સરકાર તો એમ કહે કે ખતર પૂરું પાડીએ તો કઈ જગ્યાએ ખતર મળતું તો અમને અપાવે સરકાર. બરાબર. જ્યાં કહેતા જઈએ અમે સરકાર પાસે લેવા. બરાબર. સરકાર નિર્ણય કરે કઈ જગ્યાએ જઈએ અમે. બરાબર, સારું. આ કિસાન છે એમની જે તકલીફો છે એ તો આપણે પૂરી પાડવી જ જોઈએ. એટલી તે હવે આપણી જે ગામડાની ખેતી છે એમાં આ લોકો જે પણ ખાતર છે, દેશી ખાતર છે તે તો નાખે જ છે, પણ પહેલેથી એવી રીતે ટેવ પડેલી છે કે આ લોકો જ્યાં સુધી ડીએપી જે કંઈ યુરિયા નહીં નાખે ત્યાં સુધી વ્યવસ્થિત પાક ના થાય. તો આ લોકોને હવે મુશ્કેલીની ઘડીએ કોણ આ લોકોને ઉગાડશે તે એક પ્રશ્ન થાય છે. બરાબર. ધારાસભ્ય પાસે જઈએ કે વિધાનસભાવાળા પાસે જઈએ, કોઈ પાસે જઈએ. બરાબર. મિત્રોને કહ્યું છે કે હવે અમે આની રજૂઆત કરવા માટે ધારાસભ્ય પાસે જઈએ કે વિધાનસભામાં જઈને બેસીએ, એનો એક પણ પ્રશ્ન થાય છે. બરાબર. તો આપણે આગળ પણ પૂછીએ મિત્રોને. સારું, બોલા. કાકા છે એમને પૂછીએ. કાકા શું કામ આવ્યા છો તમે? કંઈ નહીં, મજૂરી કરી થોડું કે ભાતમાં થોડું લાગે એ જ. બરાબર. ખાતર લેવા આવ્યા છો? હા, ખાતર લેવા આવ્યા. પણ મળ્યું નથી? મળ્યું નથી. શું સિસ્ટમ છે? કંઈ ટોકન બોકન આપે છે તમને અહીંયા? કંઈ નહીં, કે બધા રાતના આવીને રહી. એવું? હા. તો કાકાનું કહેવું છે કે તેઓ રાતથી આવીને બેસેલા છે પણ એમને કંઈ પણ જાતનું ટોકન પણ નથી મળ્યું અને કંઈ ખાતરની પણ કંઈ ઉમ્મીદ નથી. પણ લોકો અહીંયા લાઇનમાં લાગેલા છે. હવે આગળ જઈએ. અહીંયા જુઓ ભીड़ જોઈ શકો છો તમે. तो ऐसा ही भीड़ ये गांव कल भी मैंने देखा था. कल पूरा यहाँ पे हल्ला जाम भी हुआ था और आज इसलिए यहाँ पे कुछ पुलिस के जवानों को भी यहाँ पे मैंने देखा था खड़े किए हैं ताकि व्यवस्था कंट्रोल आ सके. ठीक है. तो अभी यहाँ पे कुछ और किसान है उनसे जानने की कोशिश करेंगे. શું કામ માટે આવ્યા ભાઈ તમે? તો કેવું છે, ખાતર મળશે કે નહીં મળશે? હે, એવું છે? હા, સારું. મિત્રોનું કહેવું છે કે એ લોકો કહે એના હિસાબે કદાચ મળે ને ના પણ મળે. ને પહેલાં ભાઈએ આપણને કીધું આગળ કે 1 માસથી રખડે છે પણ ખાતર મળતું નથી. સારું સારું. શું કામ આવ્યા ભાઈ તમે? ખાતર લેવા માટે. તો ખાતર મળશે એવું લાગે? બરાબર. તો શું કહેવા માંગશો તમે સરકારને? સરકાર આ બાબતે કંઈ તમને રાહત આપે કે શું કહેવા માંગશો? સરકાર બાબતે હું રાહત આપે? હવે ખતર દઈ છે તો ખતર દઈએ જ ને હમણાં નાખવાના તો પછી. બરાબર. તો મિત્રોનું પણ કહેવું છે કે આ ટાઈમ એવો છે કે ખેતીનો ટાઈમ છે ને જેમ તેમ આ લોકો વ્યાજ પર પૈસા લઈને ખેતી કરતા હોય છે. તો આવી એક તકલીફ હોય ત્યારે જે સરકાર છે એને ધ્યાન આપવું જોઈએ. ઠીક છે મિત્ર, ક્યાંથી આવ્યા તમે? ક્યાંથી આવ્યા? ક્યાંથી? ધૂમદાના છો? તો ટોકન કંઈ આપેલી છે તમને?
બરાબર, સારું. તો આ રીતે બધા જે પણ ખેડૂતો છે એમને તકલીફ થઈ રહી છે ને આપણે જે પણ સરકાર છે બેસેલી ભાજપ સરકાર છે એમને કહેવા માંગીએ છીએ કે તમે મોટી મોટી તમારી જે પણ કેબિનો બનાવો છો, કાર્યાલયો બનાવો છો, એમાં કરોડોનો ખર્ચા નાખો છો, તો આ રીતે કિસાનો માટે જ્યારે જરૂર હોય ત્યારે તમે આવીને ઊભા રહો. હજુ સુધી કોઈ બી આ લોકોની પડખે કોઈએ પણ ઉગારવાનો પ્રયત્ન નથી કર્યો કે કોઈ ધારાસભ્ય અહીંયા મુલાકાત નથી લીધી. ખેડૂતો તમને શું તકલીફ થાય છે? ઠીક છે, તો ગઈકાલે પણ આ લોકો આ રીતે જ અહીંયા કદાચ એવો ઝઘડાનો માહોલ જેવો થઈ ગયો હતો. બરાબર, એ વિડીયોના આધારે જ આપણે અહીંયા સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ. ઠીક છે, તો આ રીતે ખેડૂતોને તકલીફ થઈ રહી છે. જો સવારથી લઈને અહીંયા લાઈન લાગેલી છે. સારું, હવે જે ગોપીનાથ ફર્ટિલાઇઝર છે ત્યાં આપણે જઈને પૂછવાનો પ્રયત્ન કરીશું કે કેટલું આ લોકોને પાસે જે સ્તર છે ખાતર. ઠીક છે, सो गाइस आप देख पा रहे होंगे पूरा यहाँ पे एकदम भीड़ हो रखी है और मैं रिपोर्टर शैलेश सिगामित अभी यहाँ से हम लोग जानने की कोशिश करेंगे ये जो फर्टिलाइजर है इनके ये जो मालिक है उनसे. सागर भाई कैसे हो? ठीक है. सागर भाई आपके पास आज कितना स्टॉक है ये किसानों को आप पूरा कर सके इतना? नहीं, हमारे पास स्टॉक ही नहीं है अभी. अच्छा, फिर भी लोग यहाँ पे आके खड़े हो गए. तो कल यहाँ पे कुछ हल्ला हुआ था. हाँ. तो वो भी खातर को लेकर ही हुआ था ना? हाँ, खातर के लिए. अच्छा, तो कल आपके पास कुछ स्टॉक था? कल था ना, 700 बैग आया था. अच्छा अच्छा, तो आपके पास भी बैग नहीं आ रही है, उसके वजह से आपको तकलीफ हो रही. ठीक है, तो जैसे कि सागर भाई ने हमको बताया कि कल 700 बैग आई थी और आज तो इनके पास खाद ही अवेलेबल नहीं है, फिर भी किसान यहाँ पे ऐसे खड़े हुए हैं और किसानों को वो तकलीफ हो रही है और किसानों को उम्मीद है कि खाद मिल जाएगा, लेकिन आज कुछ आने की उम्मीद है. तो सागर भाई का कहना है कि आज यहाँ पे खाद कुछ आने की उम्मीद भी नहीं है और किसान देखो ऐसे यहाँ पे खड़े हैं, देख सकते हैं. બેન કયા ગામથી આવ્યા તમે? આમલીપાડાથી આવ્યા. તો શું ખાતર લેવા માટે આવ્યા? પણ ભાઈ અંદર કહે છે કે ખાતર અમારા પાસે નથી, આજે મળી શકે એવું નથી, તો તમે કેમ ઊભા રહ્યા છો? હે એવું? तो ये अंकल है, उनका कहना है कि कल भी ऐसा हुआ था कि कल खाद नहीं मिलेगा, बाद में देने लग गए थे. तो सागर भाई ने तो हमको बोला कि 700 बैग आई थी वो ख़त्म हो गई है, फिर भी किसान यहाँ पे देखो ऐसे खड़े हैं. 120 गुण तो मार्केट में पड़ी है. मार्केट में पड़ी है, मार्केट में गोदाम में पड़ी है, वो कहीं को नहीं दे रहे. तो क्या नाम है आपका? सुभाष गामित. सुभाष गामित है, कई गांव? अमलीपाड़ा. आमलीपाड़ा गांव से आए हैं. तो उनका कहना है कि 120 से जो बैग है उधर मार्केट में पड़ी है, देने के दिया नहीं है. अच्छा, इसलिए लाइन में खड़े हैं. अच्छा अच्छा. तो सागर भाई का कहना है कि कुछ खाद है नहीं हमारे पास, तो कैसे देंगे? कब अंदर. आएगा? तो उनका बोलना है कि आज तो नहीं आएगा ऐसा. हाँ, तो ये तकलीफ है किसान की, आप देख पा रहे होंगे पूरे लाइन से उम्मीद से खड़े हैं कि हमको 8 बजे से आए थे, 3:30 बजे 3:30 बजे, 4 बजे. 4 बजे. तो ठीक है, ऐसे यहाँ पे लोग रात को आके खड़े हुए हैं, लेकिन इनको अभी भी कुछ भी जो भी खाद है वो मिलने की कुछ भी उम्मीद नहीं है. और ऐसे ही अगर किसान का हाल रहा तो बीते दिन आप देख पाएंगे कि किसान एकदम रास्ते पे आ जाएगा, रोड पे आना पड़ेगा, या तो किसान जो आत्महत्या कर रहा है उसका यही भी एक रीज़न हो सकता है. ठीक है, तो ये था, मैंने आपको आज तक का अपडेट देने की कोशिश की है कि ये जो किसान है उनका जो भी तकलीफ है इसको जल्द से जल्द पूरा करना चाहिए. ठीक है, तो ये सोनगढ़ से शैलेश गामित, रिपोर्टर और भारत न्यूज़ लाइन समाचार आपने देखा, इसलिए आप सबका धन्यवाद.